આજે પૂજા મારી માટે સરસ ગીત ગાશે. ચલો પૂજા બેન ગાઓ. ઓ આજે એવું લાગે લાગણી નથી મારા માટે, જતું કર્યું અમે કોણ દિલને સમજાવે. આજે એવું લાગે લાગણી નથી મારા માટે, જતું કર્યું અમે કોણ દિલને સમજાવે. હો નફરત નથી કરતો નારાજ છું તારાથી, જીવતી લાશ બની ગયો તારા રે જવાથી. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગ્સમાં. તો આજે તમારા ભાઈ ભાભી આવ્યા છે લગ્નની તારીખ કઢાવવા માટે મારા દિયરની. અને આજે મોટી બેન ગલ્લેથી આવ્યા નહીં. આજે ગલ્લે બેસી રહે, બધું કામ બાકી છે. મહેમાન બી આવી ગયા, હવે શું કરવાનું જોઈએ. હવે ફોન કરવું આવે તો ઠીક, નકર કામ પડી રહેશે બપોર પછી. અને આ છે મારા દિયર, જેમની આપણે તારીખ નક્કી કરવાની છે. તેમનું ગામમાં ઘર છે એટલે આપણે મહેમાનને લઈને ગામમાં જવું પડશે. તો હવે આપણે મહેમાનને લઈને જઈએ ગામમાં. ચલો મોટી બેન તો આયા નહીં અને મહેમાન આવી ગયા છે ને. આપણે તો આજે જમવાનું બનાવ્યું નહીં કામમાં. તો મારી દેરાણીએ જે બનાવ્યું હોય એ થોડું ઘણું ખાઈ લઉં, પછી જવું કામમાં. મારું તો સોની બેન જોડે બહાર જ છે, આપણે તો ચાલુ જ છે. પણ મક્કી બેન યાદ તો ઉપડી ગઈ કપડા ધોવાની બાબતે. હા, એ બેન મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે એટલે કહું બહાર જતા હું તો જતી રહું. તો શું કરું, મહેમાન બેઠા ઘરમાં, પછી ચા બનાવે એટલે બચ્ચા પીવે ને એટલે હું કહું ધોઈ નાખું મોટા મોટા, ચાલે ને. એટલે કપડા નવા હતા એટલે મશીનમાં આજ નખાય એવા નહીં, ધોઈ નાખું હું હાથે જ. આપણે આવી ગયા છે ગામમાં. બબુલભાઈ તો દુકાનમાં બેસી ગયા અને મહેમાન બેઠા ઘરમાં. અને આ બે શું કરે? ગેમ રમીએ. ગેમ રમો હિમ. અને ભાઉભાઈ બબુને રમાડે છે. તો ચલો હવે આપણે મહેમાન ઘરમાં બેઠા એટલે હવે ઘરમાં જઈએ આપણે. તો આ છે આપણું ગામમાં વાળું ઘર. તો મહેમાન માટે જમવાનું થાય છે. રોટલા બાકી હતા એટલે રોટલા ગરમ ગરમ બનાવવાના આપણે. અને આ છે મારા મામી અને અમારા ભાભી, અમારા મહેમાન. અને આ છે લાલાભાઈ અને માહુ બેઠા છે એમની જોડે. ચાલો તો હવે ફટાફટ મહેમાનને આપણે જમાડી લઈએ. તો મહેમાનને આપી દીધું આપણે જમવાનું. મામી રોટલા બનાવ્યા ગરમ ગરમ અને મહેમાન બેસી ગયા જમવા. સુરેશજીને બોલાવી લીધા જમવા અમે. આજે ઘરે રજા ગયા સુરેશજી. હા, મહેમાન તો બેસી ગયા જમવા ને પાપીને બાકી છે હજી. રોટલા થાય એટલે જમવાનું આપણે આપી દઈએ. ચલો જમીને આપણે જવાનું છે વિઠલાપુર બાતા કરવા. તો ફટાફટ એનું કામ પતાવીને પછી આપણે જઈએ વિઠલાપુર. ગામમાંથી ઘરે આવી ગયા જમીને અને હવે આપણે જવાનું છે વિઠલાપુર બાધા કરવા. તો બધા રેડી થઈ ગયા અહીંયા, મક્કી બેન ને દીદી બેન ને. તો ચલો આપણે વિઠલાપુર જવા નીકળીએ. પહોંચી ગયા છે વિઠલાપુર જહુ માતાના મંદિરે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આપણે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે ઉમેદપુરા મોટી બેનના નળના ત્યાં. એમને બોલાયા છે એટલે જતા આવીએ દર્શન કરી. સાથે સાથે તો આયા છે પણ આજે એવું લાગતું નહીં કે કોઈ સાથે હોય, કેમ કે મોટી બેન થોડું ઓછું બોલે, પહેલા જેવું નહીં. તો હવે હાથે તો આયા છે, જોઈએ હવે આગે આગે હોતા હે ક્યાં આપકો બતાએંગે. આપણે નીકળી ગયા મોટેથી હવે ઉમેદપુરા જવા. હા, તો આપણે પહોંચી ગયા ઉમેદપુરા સરપંચના ઘરે. સરપંચ સાહેબ જય માતાજી. જય માતાજી. બીજા બધા ઘરમાં શેક નહીં. આ તો ઉમેદપુરાના સરપંચ તાણે. હવે બને છે આપણી માટે ચા.
તો આપણા ઘરે આવ્યા પહોંચી ગયા તમે જલ્દી પહોંચી ગયા પેલા વિઠલાપુર ગયા વિઠલાપુર ચાલો તો ચા થઈ જાય આપણે પી ચા આપણે રસ્તામાં નાસ્તો કરશું ને પનીર જ છે ને તે બર કઈ નાસ્તો નાસ્તો લાયો હતો કા ચલો રવા દો આપણે એમનો નાસ્તો કરવો હોય નહીં કરીએ બબુને લઈ લો રાખી દે તું જઈ રાખ અંદર હું આપી દઉં તાર મમ્મીને આપી દઉં જય માતાજી લગન છે આપણા આના હા લગન કરે ત્યાં પાછું આવવાનું કે હા એ તો આવવાનું જ ને તાર બબુને લઈને આવજો મકાનનો ઘરે બેઠા આપણી રાહ જોવે જઈને પણ માયા જવાનું છે એટલે હવે આપણે જઈએ ઘેર પણ માય ભાભીને પણ આયા છે આજે દર્શન કરવા કરજી હવે તો આપણે રૂપણમાં દર્શન કરી લીધા આપણો રવિવાર ભરાઈ ગયો ને હવે આપણે જઈએ ઘરે આપણે ચાલતા જવું પડશે આ વખતે માહુ લેવા આવ્યા નથી કેમ કે કામથી બહાર ગયા તો બતાવી જાય અત્યારે ઘરે રૂપણમાંથી મમ્મી તબિયત સારી નહીં બીમાર થઈ જાય તબિયત થોડી ખરાબ છે આજ તો મમ્મીની તો આપણે સિઝનને પૂછતા આવીએ શું કરો છો બાજરી દરવી હજી નહીં દરી દે હવાની કે હું દરું હું ઉપડા વારે ખીચડી મૂકી બરાબર. અસ્કર હે પાણી થોડી અમે રૂપણમાં જઈને આયા ચાલતા ગયા ચાલતા એમાં થાકી ગયા એવું બોલતા ઓ આજ કોઈ લેવાના આનારું નતું તો પછી ચાલતા એમાં હું ગયા બાર હવે ખીચડી મેગી ને હવે બાજરી દળું તો અને શાક સાહજી કઈ નક્કી નહીં લાયક નહીં એવું છે જો આને બધે પાણી ઢોરી બોલ આખા ઘરમાં પડી શો કઈ ઢોરી તું સેજલબેનની તો તૈયારીઓ થઈ જઈ છે તો ગાઈસ આપણે તો કામ કરતા હતા રૂપણમાંથી આવીને પણ છોકરીઓ કે અમારી ગેમ રમવાની તો બાકી છે તો કહું સારું ચલો તમને ગેમ રમાડી લઈએ એટલે એ લોકો હવે તૈયારી કરી રહ્યા છે તારે મોંમાં પાણી રાખવાનું તારે પણ મોંમાં પાણી રાખવાનું અને આરી હસાવવાનો પ્રયત્ન કરશે પૂજા હસાવી દે તમને તો એ આઉટ બરાબર પ્રયત્ન કરવાનો કે હસવું ના આવે બરાબર તો ચાલુ કરીએ ચલો સ્ટાર્ટ ગેમ અગરબત્તી શું કરશે તો શું નામ છે તારું ભારતી ભાઈ અગરબત્તી નહીં ભારતી હો ઓકે ભારતી લો પાણી પર રાખો चलो स्टार्ट भगवान तेरा अच्छा करेगा एक गई चलो चलो बे बाकी है लाइन में उभी जाओ भाई लाइन में
ये गलत है। चिकना जी आप भगवान तेरा अच्छा करे पानी पी जाए यार। તો સ્ટાર્ટ. चलो कच्चा पापड़ पच्चा पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पच्चा पापड़ कच्चा पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ कच्चा पापड़ अब कुछ दे ना भगवान के नाम पे दे दो कुछ दे दे ना आना जो मोड़ को जो પીવે પીવે રાજી પ્લી આવજો મોટું કરી રાખી રણમાં નતા જો નહીં ચલો આઉટ તો આઉટ. આજે પૂજા મારી માટે સરસ ગીત ગાશે ચલો પૂજા બેન ગાઓ ઓ આજે એવું લાગે લાગણી નથી મારા માટે જતું કરી અમે કોણ દિલને સમજાવે આજે એવું લાગે લાગણી નથી મારા માટે જતું કર્યું અમે કોણ દિલને સમજાવે હો નફરત નથી કરતો નારાજ છું તારાથી જીવતી લાશ બની ગયો તારા રે જવાથી આવી ગયા છે ગામમાં અને બધા મીટિંગ કરવા બેસી ગયા છે હવે શું નક્કી થાય એ ચલો તમને હું બતાવું શું નક્કી કર્યું તમે બીજા મહિનામાં નક્કી કર્યું. બીજા મહિનામાં ગોર મહારાજ કે આ તારીખે રાખવાનું એ તારીખ આપણે ગોર મહારાજ ને લઈ ત્યાં જવાનું મુહૂર્ત કટાવવા. બરાબર બરાબર ને લાલાભાઈ? આ વરરાજાની બે બહેનો. ગુડી બેન સવારે જાય. ચલો એ બધા વાતચીત કરે તો લગીને આપણે ચા બનાવી દઈએ બનાવી દે. હવે અમે જઈએ ઘરે હવે હે ને ચલો મીટિંગ તો બધે બેઠા જ છે પણ અમે ચા પી લીધી અને હવે અમે જઈએ ઘરે તો ચલો મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જય માતાજી.